બધા સાહેબો સાથે મળીને આપણે મદદરૂપ થવાનું છે. પછી શાળાની સ્વચ્છતા હોય, નિયમિતતા હોય, શિસ્ત હોય, કરવાનું હોય, શિસ્ત હોય, આ તમામ પ્રકારનો અનુભવ તમે આજે કર્યો છે. તમે વર્ગખંડમાં બાળકોને કઈ રીતે કંટ્રોલમાં રાખવા એ તમે આજે જાતે અનુભવ્યું. તમને બધાને ખરેખર મજા આવી છે. મજા આવી ને? મજા આવી તો આવી? તો આવી રીતે આપણે બધા મિત્રોએ આપણા સાહેબોને, આપણા બહેનોને ખૂબ ખૂબ મદદરૂપ થઈને આપણે આ કાર્યક્રમને આગળ ધપાવવાનો છે. ખાલી આજે ઉજવણી કરી એટલે પૂરું નથી થઈ જતું. આ કાર્ય શરૂઆત થાય છે. આ કાર્યની શું થાય છે? શરૂઆત. હવેથી આપણે દરેક કાર્યક્રમમાં ભાગ લેવાનો, શિસ્તમાં, સફાઈમાં, નિયમિતતામાં, ગૃહ છે કે જેને કુદરતી પર્યાવરણની ભેટ મળી. કુદરતી પર્યાવરણની ભેટ એટલે જીવન મળ્યું છે. જીવન પર્યાવરણ ના હોય તો આપણું અસ્તિત્વ ઉપરની બાજુની કિરણ બીજી આંતરની બાજુ બી બાજુની બીજી સી બાજુની અને ચોથી ડી બાજુની.
ધોરણ 7 માં અભ્યાસ કરું છું. હું પેલા જૂની સ્કૂલમાં ભણતો કે જેમાં શિક્ષક દિવસ અલગ રીતનો ઉજવતો હતો કે શિક્ષક હતા તે કાંઈ નહીં, બસ ખાલી ક્લાસમાં બેઠતા અને અમે ભણાવતા. થોડીક વાર 1 અથવા 2 કલાક ભણાવતો, પછી અમે જ ભણતા શિક્ષક દ્વારા. પણ આ જ્યારથી આ સ્કૂલમાં આવો ત્યારે આખો દિવસ શિક્ષક રહેવાનું, છોકરાઓને ભણાવવાનું, એ મારી નવીન છે કે મેં કોઈ આવું બધી કર્યું નથી. એટલે મારી માટે મને આ કાર્યક્રમ મજા આવી. પણ અઘરું હતું મને ભણાવવું, છોકરાઓને સમજાવવું, પણ તોય તે શીખવું થોડું થોડું. એટલું જ ભારત. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું અને અમારા શાળામાં ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ તરીકે શિક્ષક દિન ઉજવવામાં આવ્યો હતો અને હું ધોરણ 1 થી 5 આચાર્ય તરીકે રહ્યો હતો, જેમાં અમને ખૂબ જ મજા આવી અને બધા સાથે રમ્યા હતા, પટ્ટાવાળા સાથે બેઠા હતા અને બહુ સારું ગાયું હતું અને ભાત પણ ખાધો હતો. અસ્તુ જય હિન્દ ભારત. હાલો મળો આમ જોઈ દીદી હા ભાઈની લાઈન અહીંયા ઉભા કરો ને મારું નામ લાઠોડાની શક્તિજી છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. અમારી શાળામાં સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં શિક્ષક દિન યોજાયો હતો, તેમાં અમે આચાર્યનું પદ મેળવ્યું હતું. તેમાં અમે ખૂબ મજા કરી અને હું પટ્ટાવાળા સાથે રખડતો હતો અને તેમાં અમે મજા કરી અને પછી અમે ઓફિસમાં બેઠા હતા અને બગલાન ભાગ એવું ખાતા હતા. અસ્તુ જય હિન્દ ભારત. ધોરણ 8 માં અભ્યાસ કરું છું. મારો પીરિયડ ગુજરાતીનો હતો 5 અમાં અને 5 બમાં. ત્યાં મને ખૂબ જ મજા આવી અને ત્યાં ખૂબ જ ગુજરાતી મેં લીધું અને ત્યાંના બાળકો ખૂબ જ શાંતિ હતા અને ત્યાં મને ખૂબ જ મજા આવી. અસ્તુ જય હિન્દ ભારત. અજયભાઈ છે મેં ધોરણ બાલવાટિકા અને પેલું ધોરણ 1 માં મેં ટાઈમ લીધો હતો ગણિત. અસ્તુ જય હિન્દ ભારત. મેઘભાઈ છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. આજે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં અમારી શાળા શ્રી નોગરોદર કેન્દ્રવતી શાળામાં શિક્ષક દિન ઉજવવામાં આવ્યો હતો. તેમાં ધોરણ 6 અ અને ધોરણ 6 બ નું મેં સામાજિક વિજ્ઞાન ભણાવ્યું હતું. તેમાં મને ખૂબ મજા આવી હતી અને ધોરણ 7 બ માં મેં ઇંગ્લિશ ભણાવ્યું હતું. તેમાં મને ખૂબ મજા આવી હતી. અસ્તુ જય હિન્દ ભારત. મારું નામ છે પદ્માવતી પતંગીભાઈ. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. હું તમને જે કહેવા માંગુ છું તમે ધ્યાનથી સાંભળજો. મારો બીજો ક્લાસ હતો 4 માં. ત્યાં મેં ચોથો પાઠ બનાવ્યો અને બધાને વંચાવું ત્યાં પીરિયડ પૂરો થઈ ગયો. ચોથો પીરિયડ હતો મારો 4 બ માં. ત્યાં પણ મેં ચોથો પાઠ બનાવ્યો ગુજરાતીનો. ત્યાં પણ પીરિયડ પૂરો થઈ ગયો અને રિસેસ પછી મારો બીજો પીરિયડ હતો હિન્દીનો. ત્યાં મેં 5 બ માં હિન્દી બનાવ્યું. સોચ અપની અપની. અસ્તુ જય હિન્દ ભારત. મારું નામ કુમાર નિખિલ નરેશભાઈ છે. મેં ધોરણ 1 અ, ધોરણ 2 અ અને ધોરણ 2 બ માં અભ્યાસ કરાવ્યો હતો. ધોરણ 1 અ માં મેં સંગીત ખુરશી રમાડી હતી, જ્યાં પણ મને ખૂબ મજા આવી. ધોરણ 2 અ માં ત્યાં મેં નદી પર્વત રમાડ્યા હતા, ત્યાં પણ મને ખૂબ મજા આવી. ધોરણ 1 બ માં ગણિત લીધું હતું. ત્યાં મેં સરવાળા બાદબાકીના દાખલા અને 1 થી 50 એકડા શીખવાડ્યા હતા. ધોરણ 2 અ માં પણ મેં સરવાળા બાદબાકીના દાખલા શીખવાડ્યા હતા અને મને ખૂબ મજા આવી. બાળકોને મેં ખૂબ મજા કરાવી. અસ્તુ જય હિન્દ ભારત. હું ધોરણ 5 માં અભ્યાસ કરું છું. મારે કલ્યાણભાઈ છે. મેં ધોરણ 1 અ અને 1 બ અને 2 બ 2 માં અભ્યાસ કર્યો હતો. ગણિત ને ચિત્ર. રમત હતો. મેં એને રમત રમાડી હતી અને મજા કરી હતી. સંગીત ખુરશી અને કેટલા રે કેટલા. મેં 7 અ અને 7 બ માં ભણાવ્યા છે. મને ખૂબ જ મજા આવી. અસ્તુ જય હિન્દ ભારત. મારું નામ ગોહિલ ધ્રુવિશાબા મનહર્ષી છે. હું ધોરણ 5 બ માં અભ્યાસ કરું છું. મેં સંગીતનો વિષય લીધો હતો ધોરણ 2 અ માં અને મેં બાળકો સાથે ખૂબ જ મજા કરી, અવનવા ગીતો ગાઈને. અસ્તુ
મારો એકદમ બાજુભાઈ છે. મેં એક બ અને એક અમાં ભણાવ્યા હતા. મારો વિષય સંગીત હતો અને મને ખૂબ મજા આવી. એને પણ આનંદ કરાવવા મેં પણ જઈ. ભાઈ છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. આજ રોજ અમારી શાળામાં ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મ જયંતિ નિમિત્તે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં હું વિજ્ઞાન, ઇંગ્લિશ, સંગીત વિષયો ભણાવ્યા હતા અને બાળકોને ભણાવ્યા હતા. તેમાં મને ભણાવવાની ખૂબ જ મજા આવી. મંજુ બંજીભાઈ છે. હું ધોરણ 5 માં ભણું છું. આજે મેં ધોરણ 1 અને 2 માં ભણાવ્યું હતું અને મજા કરાવી હતી. મારો વિષય ચિત્ર હતો. હું 5મા ધોરણમાં ભણું છું. મારો વિષય હતો સંગીત. મેં ધોરણ બાલવાટિકા બીજું બ અને અ લીધું હતું. હસ્તુ જય જયભાર વિષય છે. હું ધોરણ 5 માં અભ્યાસ કરું છું. મારો વિષય સંગીત હતો. મેં બાલવાટિકાને અવનવા ગીતો ગવરાવ્યા અને ખૂબ મજા કરી. હસ્તુ જય જયભાર શાળા ઈરા છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. આજે પટ્ટાવાળા તરીકે રહ્યો હતો. તેમાં મને બહુ મજા આવી. હસ્તુ જય જયભાર. ગણિત લેવાનો મોકો મળ્યો હતો અને બાળકોને શાંતિથી ગણિત ભણાવ્યું. સાથ રમવા પણ મને ખૂબ મજા આવી. હસ્તુ જય જયભાર. તેથી હું બહુ ખુશ થયો છું. મારો વર્ગ 8 અ અને 6 બ માં હતો. મેં 6 બ માં ગણિત ભણાવ્યું અને 8 બ માં પણ ગણિત ભણાવ્યું. પછી મારો છેલ્લો વર્ગ રમત ગમતમાં આવ્યો હતો, જે 6 અ માં હતો. ત્યાં મેં બાળકોને રમત રમાડીને તેને પણ આનંદ કરાવ્યો અને મેં પણ આનંદ કર્યો. મારું નામ પરમાર રવિ મહેશભાઈ છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. હું આજ પટ્ટા તરીકે અમારી શાળામાં રહેલો હતો.